તમારા હીરોને તો લાઈફમાં 15 અવોર્ડ્સ મળ્યા છે યાર. તમારા હીરોને શું મળ્યું? અમારો ફેવરિટ હીરોને તો 15 અવોર્ડ્સ મળ્યા છે. જાને હવે અમારો હીરો તો અવોર્ડ ફંક્શનમાં જતો જ નથી. ભલે ને તમારા હીરોને અવોર્ડ મળ્યા, કેવી રીતે અમને ખબર છે, હાલ તો બધા અવોર્ડ ચાતા મળે છે. આવા કોન્વર્ઝેશન્સ તમે સાંભળ્યા હશે ક્યારેક. જ્યારે મને પહેલી વાર ખબર પડેલી ને કે ફિલ્મોના અવોર્ડ ફંક્શનમાં બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડ્સ હીરો હિરોઈન પૈસાના જોરે ખરીદતા હોય છે, ત્યારે મને સખત આઘાત લાગેલો. પછી ઇન્ડસ્ટ્રીના જાણકારો સાથે વાત થઈ તો બધા કે આવું તો વર્ષોથી ચાલે છે, આવું જ હોય. સમજણા થયા પછી ખ્યાલ આવ્યો કે ઘણા બધા સમારંભમાં આવું થતું જ હોય છે. સમાજ પેલા ચીફ ગેસ્ટ બન્યા હોય, એમણે સંસ્થાન લાખ ડોનેશન આપ્યું હોય, ડોનેશન આપે એમનું જ સન્માન થાય એટલે તો એમને જ ગેસ્ટ બનાવે, ગિફ્ટ ઓફ ઓનર બનાવે. રમત ગમતના પુરસ્કારોમાં પણ પોલિટિક્સ, લાગવગના જોરે અવોર્ડ્સ ખરીદાય એવા આક્ષેપો ભૂતકાળમાં પણ થયા છે. પણ હું માનું છું કે રિસ્પેક્ટ કેન નોટ બી ઓન ડિમાન્ડ. આદર ભાવ એ કઈ ઓર્ડર કરવાથી ના મળે. કોઈ બોસ આપણને એમ કહે કે કાલથી તમારે બધા છે ને આપણું રિસ્પેક્ટ કરવાનું છે, તો ના થાય. એ તો કામ કરતા કરતા અંદરથી જન્મતો ભાવ છે. આમ આચરણ જોઈએ ત્યારે આપણને આપોઆપ રિસ્પેક્ટ આવે. એ જ રીતે ખરીદાતા અવોર્ડ ભલે શોકેસની જાહો જલાલી વધારતા હશે, પણ અસલી આદર તો ત્યારે જ મળે જ્યારે તમારું મન તમને આદર સ્વીકારવાની અનુમતિ આપે. બીજા તમને આપોઆપ સામેથી માન આપે ને ત્યારે તમે સન્માનને ઓનરને લાયક બનો છો. બાકી આપણી તુત્તી, આપણી ટ્રમ્પેટ જાતે વગાડવાથી કાંઈ ન વળે. 7:12 થઈ ચૂકી છે. રેડિયો મિર્ચી 98.3 FM 15th સપ્ટેમ્બર 2015 મંગળવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.